માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિરના લગ્ન સંપન્ન થતાં પહેલા જ દિવસે થયું આવું। વહુએ રાતોરાત એવું કર્યું કે માયાભાઈ સહિત આખો પરિવાર ધ્રુજવા લાગ્યો હતો। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના અને માયાભાઈ આહિરના પુત્રએ જે છોકરી સાથે લગ્ન કર્યા તે કોણ છે? શું તે પણ આહિરની દીકરી છે કે બીજું કોઈ? લગ્ન પછી અચાનક કેમ મચ્યો હંગામો? મિત્રો, તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ખૂબ જ પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરના લગ્ન ગઈકાલે ધૂમધામે થયા હતા। આ રજવાડી સ્ટાઇલમાં ભવ્ય રીતે આ લગ્ન પ્રસંગ યોજાયો હતો, જેમાં ગુજરાતના અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા। જયરાજ આહિર હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું। વળી સાંજે ફુલેકું પણ એવું મસ્ત અને ભવ્ય નીકળ્યું હતું કે ન પૂછો વાત। તમે લગ્નમાં 10 અને 20ની નોટો ઉડતા તો જરૂર જોઈ હશે, પરંતુ આ તો માયાભાઈ આહિરનો પુત્ર જેમાં 500ની નોટો ઉડાડતા જોવા મળી હતી। હાજર રહેલી હસ્તીઓની વાત કરીએ તો લગ્નની શરૂઆતની વિધિઓથી લઈને સાંજ સુધી અનેક મહેમાનોએ હાજરી આપી હતી, જેમાં કીર્તિદાન ગઢવી, દેવાયત ખવડ, જિગ્નેશ કવિરાજ, મોરારી બાપુ, જીતુભાઈ વાઘાણી, પરસોત્તમ સોલંકી, ગમન સાંથલ સહિત અનેક હસ્તીઓ હાજર રહ્યા હતા। કોણ છે જયરાજ અને કોની સાથે લગ્ન થયા? મિત્રો, જાણીતા લોક સાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના નાના પુત્ર જયરાજ આહિરના લગ્ન 31 જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી થયા હતા। લગ્નના 5 દિવસ પહેલાં જ માયાભાઈના આંગણે વિધિઓ શરૂ થઈ ગઈ હતી। 26 જાન્યુઆરીએ જયરાજ આહિરના લગ્ન પ્રસંગ નિમિત્તે વાના રસમની વિધિ થઈ હતી। વાના રસમ એટલે જેના નવા લગ્ન થઈ રહ્યા હોય તે વરરાજાને પોતાના સગા સંબંધીઓ જમવા માટે બોલાવે, એને વાના રસમ કહેવાય છે। જયરાજ આતાના લગ્ન કોની સાથે થયા? મિત્રો, માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિરના લગ્ન જામનગર જિલ્લાના આહિર સમાજના પ્રમુખ અને જામનગરના ઉદ્યોગપતિ ગિરીશભાઈ ડેરની પુત્રી નંદની સાથે થઈ રહ્યા છે। ત્યારે 26મી જાન્યુઆરી યોજાયેલી વાના રસમની વિધિમાં મોરારી બાપુએ હાજરી આપી હતી, નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પત્ર દ્વારા નવ દંપતીના સુખ અને સમૃદ્ધિ જીવનની શુભેચ્છાઓ આપી હતી। કોણ છે જયરાજ? મિત્રો, જયરાજ ભાજપના તળાજા તાલુકાના યુવા પ્રમુખ છે તેમજ સામાજિક કાર્યકર્તા છે। તેઓએ કોરોના કાળ દરમિયાન ઘણી લોકસેવા કરી હતી। 31 તારીખે તેમના શાહી લગ્ન લાઠી ખાતે યોજાયા હતા, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો, રાજકીય આગેવાનો સહિત ઘણા લોકોએ હાજરી આપી હતી।